હેલો ગાઈસ, હું છું દીમન પટેલ કેનેડાથી. તમે જોઈ રહ્યા છો ટ્રુ વાઇફ કેનેડા. આજે થઈ છે 19 નવેમ્બર 2025, વાગ્યા છે 8:30. અને આજનું વેધર બહુ જ સારું છે, કારણ કે અમે લોંગ ટાઈમથી વેઇટ કરી રહ્યા હતા કે કંઈ સન બહાર આવે. પણ આજે તમે જોઈ શકો છો, મારા પાછળ બી તમને દેખાતું હશે. સો બહુ સારું લાગે છે. અને આ વેધર તડકો આવે ત્યારે તો બહુ સારું લાગે છે. પણ હા, થોડી એક તકલીફ બીજી થશે, કારણ કે ઓપન વેધર થાય જ્યારે સન બહાર આવે ત્યારે કોલ્ડ વધી જાય છે. જો હું તમને બતાવું, જો છે ને, સ્કાય એકદમ ક્લિયર છે, નો ક્લાઉડ નો એનીથિંગ. સન બી તમને દેખાશે, જોઈ શકો છો. અમારા ઘરના પાછળનો વિડીયો છે, હું પાછળથી વિડીયો ઉતારું છું રોજ. જો છે ને. હેલો એવરીવન, હવે જોબ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ટિફિન જાતે પેક કરી લઈએ. કારણ કે કેનેડામાં બધી જ વસ્તુ, જે પણ તમારું કામ હોય એ તમારા જાતે યોર સેલ્ફ મીન્સ કરવું પડશે. સો હું અત્યારે મારું ટિફિન પેક કરું છું, અને પછી લંચ બોક્સ પેક કરીને અને બેગમાં મૂકીશ, પાણીની બોટલ ભરીશ, પછી જોબ જવા નીકળીશ. સો હું તમને બતાવું આજે ટિફિનમાં શું બનાવ્યું છે. ઓકે, લેટ્સ સી. સો સિલ્વર પેપર લઈશું, સિલ્વર પેપરમાં રોટલી મૂકીને લઈ જવી પડશે. સિલ્વર પેપર લઈ લો. સો રોટલી આવી ગઈ. મેં મારા માટે 5 રોટલી લીધી છે, ઇનફ ફોર મી, કારણ કે મને આટલી થઈ જાય છે. સો 5 રોટલી મને ઇનફ છે. પછી બનાવ્યું છે ચોરી બટાકાનું શાક, જે હું લઈ જઈશ. સવારે ચા નાસ્તાની અંદર જોડે હતી વઘારેલી રોટલી, એ પણ છે. તો ચલો લેટ્સ પેક કરી દઈએ. જો અહીંયા શાક આવી ગયું છે, અહીંયા રોટલી. સો મારું લંચ બોક્સ રેડી. જો આ અમારી પાછળની સ્ટ્રીટ છે, જે પાછળ બેકયાર્ડનું એક્ઝિટ કહેવાય, એ પાછળની સ્ટ્રીટ છે. એનું બી તમને બતાવું, પાછળની સ્ટ્રીટ કેવી લાગે છે. કેનેડાના ઘર એટલે કંઈક અલગ જ હોય ને આપણા કરતાં. પણ આ બધા જ ઘર લાકડાના હોય છે, વુડનના, પણ ચાલે. પણ લુક વેધર વાઇઝ આજે બહુ સારું લાગી રહ્યું છે. હું તમને બતાવું, આજે આમ સારું લાગે છે વેધરના કારણે. આમ તો નેચર ટાઈપ, મતલબ પિક્ચર આમ સારા આવે છે. વિડીયો ક્વોલિટી બી સારી બને, કેમ કે જ્યારે સન હોય ત્યારે સારું રહે છે. જો ક્રેન કામ સ્ટાર્ટ છે, કામ ચાલુ છે. ભાઈ વેક્યુમ કરી રહ્યા છે, મતલબ મીન્સ કચરો વાળી રહ્યા છે. અહીંયા કેનેડાનો ઝાડુ છે, કામ ચાલી રહ્યું છે, કન્સ્ટ્રક્શન. ક્રેન જોઈ શકો છો, કામ સ્ટાર્ટ હોય છે. અહીંયા કન્ટિન્યુઅસલી કામ સ્ટાર્ટ જ હોય છે. આજનું સ્કાય એકદમ બ્લુ છે, જોયું તમે. વેધર એકદમ નાઇસ છે, સારું છે. આવું વેધર હોવાના કારણે કેવું તમને ફીલ બી સારું થાય, અને મૂડ બી બનાવી રહે. સો રોજ તમે જોતા હશો ક્લાઉડી એન્ડ રેઇની, આજે વેધર ગુડ છે, સન બી બહાર છે. બહુ જરૂરી છે અહીંયા કેનેડામાં સનની તડકો લેવો જરૂરી છે. સો જોઈ શકો છો અમારા પાછળના સ્ટ્રીટનો રોડ છે. રાઈટલી ગાઈસ બચી ગયા, રિયલમાં આજે બચી ગયા. મને ખ્યાલ નથી. આજે સ્ટ્રીટ પર હું જઈ રહ્યો હતો, ત્યાં 50 કિલોમીટરની લિમિટ છે, મતલબ 50ની સ્પીડ સુધી હું જઈ શકું. અને આજે હું 70ની સ્પીડે જતો હતો, અને મને ખબર નહીં, ઓન ધ ઇનસાઇડ કોર્નર
એ લોકો ઊભા હતા. સો ટુડે આઈ હેવ અ લક મેન. સાચું કહું, અહીંયા આ બધું બહુ ધ્યાન રાખવું જરૂરી છે કેનેડામાં. કારણ કે જો તમે આ ધ્યાન નહીં રાખો કે સ્પીડ લિમિટ કે તમારું સિગ્નલ લાઇટ છે, આ બધું તમે રૂલ્સ બ્રેક કરશો તો બહુ પ્રોબ્લેમ થાય છે. આજે રિયલી હું બચી ગયો છું. તો ટુડે આઈ એમ લકી. તો ધ્યાન રાખો. કેમ કે આજે લિટરલી હું બચી ગયો, કારણ કે પોલીસ વાળા જો આજે મને રોક્યો હોત ને તો ખબર નહીં શું થાત. પણ ઠીક છે, બચાવી લીધા. અને આજેથી ખબર બી પડી કે ધ્યાન રાખવું. તો એક આપણી કહેવત ગુજરાતીની, જાગ્યા ત્યાંથી સવાર. કેમ, શું કેવું? ઓકે, હેલો. ફોન કરો છો પછી ઓમ Yo, good. Where are you? I'm on the way. On the way? On the way, yeah. Copy, son. Copy. See you. Huh? Tim. Okay. Tim. Okay. I will come. Okay. Yeah. Okay. Bye. Thank you. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આજે વાદળ નથી અને આજે સન બહાર આવ્યા છે. સૂર્ય દાદા આજે બહાર આવ્યા છે. તો આજે નેચર એકદમ નાઇસ એન્ડ નેચરિસ્ટિક લાગે છે. તો બહુ સારું લાગે છે, જરૂરી છે. સન જયારે સૂર્ય દાદા જયારે બહાર આવે છે ત્યારે આખું નેચર જ બદલાઈ જાય છે. તો તમે જોઈ શકો છો. તમે રોજ વિડીયોમાં જોતા હશો ને આજે અલગ છે. તો સારું લાગે છે. વેધર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેનેડામાં. ક્યારે શું ચેન્જ થઈ જાય ખબર નહીં. ક્યારે વરસાદ આવી જાય, ક્યારે સ્નો આવી જાય, ક્યારે ઠંડી. તો નોટ ફિક્સ ઇન હિયર, બટ ચાલે જાય છે. હવે હેબિટ પડી ગઈ છે, કારણ કે કેનેડામાં ઓલમોસ્ટ 1.5 વર્ષની આસપાસ થવા આવ્યું. તો હવે હેબિટ થઈ ગઈ છે. -5-6 ડિગ્રીમાં બી રહી શકીએ છીએ. એન્ડ અહીંયા મેક્સિમમ ગરમીમાં 22 સુધી જાય છે. પણ 22 સુધીનું વેધર બી, ટેમ્પરેચર બી લિટરલી બહુ હોટ હોય છે. તમે નહીં માનો ફ્રેન્ડ, બહુ હોટ હોય છે. પણ ઠીક છે, હવે કરવું મને બહુ ગમે છે. તો હું જતો જ રહું છું ગમે ત્યાં. જોકે કેનેડામાં સેટરડે સન્ડે ફ્રી હોઈએ છે. તો ક્યારેક સેટરડે જોબ બી હોય, ક્યારેક ના હોય. તો ઘરનું કામ હોય, ગ્રોસરી લેવા જવાનું હોય, કે પછી મંડે ટુ ફ્રાઈડેનું પેન્ડિંગ વર્ક અમે જે ભેગું કર્યું હોય મેં અને અમીએ, તો અમે એ પૂરું કરતા હોઈએ છીએ. કારણ કે અમી બી જોબ કરે છે. અમે મંડે ટુ ફ્રાઈડે ભાગ્ય જ મળીએ છીએ. એમ કહો તો મળતા જ નથી. અમે સેટરડે સન્ડે જ મળીએ. અને એમાં બી હું સન્ડે જતો રહ્યો હોય જોબ, તો અમે હું સેટરડે જોબ જતો રહ્યો હોય તો હું સીધું સન્ડે જ મળું એને. અને આ જ વસ્તુ મારે ઋત્વ સાથે બી થાય છે, જે મારો સન છે. એને બી મારે મળવાનું ક્યારેક વીકમાં એક વખત થઈ જાય છે. કારણ કે ઘણી વખત એ મમ્મીને કહેતો હોય છે કે આઈ મિસ ડેડી, હું મિસ ડેડી મિસ.
મારા ટીમ લીડર આવી રહ્યા છે જે એમને હું રોજ ટીમ હોટલમાં પિક કરું છું. He is my team leader in my company. What is your name? Can you tell me? I'm Neil. I'm Yeah. Neil. And he from Filipino and he work with me, so he every time guides me, he teach me everything. He's nice guy, so Thank you. yeah, every day I pick him. राहुल भाई आ गए ब्रेक पे. कैसे हो आप? आज हम खाने में लेकर आए हैं ब्लैक चने. ओके. ये ब्लैक चनों का सैलड, हाँ पति खुद बनाया सब. खुद बनाया सर. अच्छा बढ़िया बना रहे हो आप आजकल तो यार खाना सब. ये देखो सलाद भी अच्छा सा है, देखो उसमें प्याज है और क्या डाला वो इसमें हीरा है, मीरा है या चने है और ये चने की सब्जी है. वो लेमन भी लेके आए हैं देखो सब रेडी करके ही आते हैं ये देखा आपने. या